હિલડું રૂવે છે તારી યાદમાં. કૃષ્ણ ભગવાનના હાથમાંથી થારી છૂટી ગઈ. આ શબ્દ આવ્યો. ભાગવત વાંચો. ભગવાન બીજી મિનિટમાં તૈયારી ઉભા રહી ગયા. રાધા બસ, તારો આંસુએ મારી થારી છોડાઈ. તારે એક લીટી એવી કીધી, પ્રભુ હવે પછી જાવ ને એક શરત, મથુરા જાવો તો મુકટ મૂકીને જાજો, એને દેખીને દાડો જાય રે ઓઢવરાય મને. મુનિરો એકલી. આ પ્રેમ, એ જ પ્રેમ ભાગવત, એ જ પ્રેમ શિવપુરાણ, મહાદેવ પાર્વતી. હા, હજુ સુધી એવો કોઈ પુરુષ નહીં પાક્યો. હલો, હજુ સુધી આજ દિન સુધી કેવો પુરુષ નહીં પાક્યો કે પોતાની પત્ની માટે ચણિયો પહેરે, બ્લાઉઝ પહેરે, સાડી પહેરે. એવો કોઈ છે ધરતી પર? ગમે એવો પ્રેમ કરતો હોય. હા, ફેશનના વાર કપાવે છે બે જણો, સિટીમાં આવ્યું છે. પેલી બુનના વાર એવા ને એને પાછળથી તો આપણને ખબર ના પડે કે આ બુન છે ભાઈ. બે જણોના મેચિંગ બાલ, મેચિંગ ટી શર્ટ, મેચિંગ ચડ્ડા. હવે આટલા આટલા ચડ્ડા પહેરે છે. ડોસ્યો ચડ્ડા પહેરે, કેવો દેખાતો હોય છે. રોડે હેડેતા જોવાનું બજારોમાં તમારે. આપણને તેમ થાય કે મારું બાપ સારું કરે, હારો લાગતો હશે. એ ભાટલા પાછા હારા તો નહીં. અમારો દેશ છે એવો, આઝાદી અપાવે. આ દેશની દીકરી છો તમે, મારી માં. જેની કુકે રામદેવ થયો, જેની ચૂકે કનૈયો થયો, જેની કુકે શિવાજી થયો, હા, જેની કુકે ભાતીદાદો થયો, એની માં છો તમે. આ સમાજમાં, ભાગવતમાં દ્રૌપદી ના હોત, રામાયણમાં સીતા ના હોત, શિવપુરાણમાં મા પાર્વતી ના હોત, તો કોઈ શાસ્ત્રે ના હોત, કે ધરતી ના હોત, કે કોઈ પુરુષે ના હોત. ખબરજો, તમારી શોભા છે તમારી સ્ત્રીના લીધે. નહીં એમને ઘેર પૂછી આવજો, કપેલો તૈંદાળનો પડી રહ્યો છે હેઠો, પૂછી આવજો. એ તો કહી દઉં છે, હું સમતું નહીં જાઓ. 12 કલાક નહીં લાગે, એના કરતા બંધ કર. પણ હવે બહુ ઓછું થઈ ગયું, નહીં લાગતું? પેલા જેવી માથા, તમે વધુ બોલો બેઠો, તમારે બહુ માથા કૂટશે પેલો જેવી. પેલા ડખા બહુ હતા, 10 વર્ષ પેલા બહુ વઢવાર. એટલે બાપા 15 દાડા ને મહિનો લગીને તો બે જણો બોલે જ ના, બોલે જ નહીં. તો અભણ પાછો બહુ ભણેલો નહીં. પેલો બચારો ઘરમાં જાય તો બહાર નાખ્યો, તે મોડું અમે. હાક પડી છે, હાક. વચ્ચે બહેનોની વચ્ચે આવું કરે સારું ના કહેવાય. કોઈ વડીલ લઈ જાઓ ને, એમના ઘરના કોઈ છે કે નહીં? થયું ને, બહેનોની વચ્ચે આવું કરે સારું ના લાગે. મા બેન દીકરીઓ આપણી સમાન છે. કોઈ એના ભાઈ છે કે નહીં? લઈ જાઓ ને ભાઈ. ઓ વડીલ, આ વચ્ચે જે ભગત ને થોડો માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ, વિશ્વાસ કરી લે. ભગવાને સ્વયં ના પાડી. તમારો પ્રેમ હોય ને તો તમારો ભાજી રોટલો શું, પણ રૂખો રોટલો, મરચું રોટલો નહીં, કેરોની છાલ ખવડાવી. ભક્તોની ગોણો થઈ ગયો. ભક્તોની બરાબર બેનો હોભરે. કાલથી નિયમ રાખજો, આટલો વધારે ના થાય તો કોઈ ચિંતા નહીં. રસોડું બનાવતો બનાવતો ગારો ના બોલો. ગમે તેવું બે મોન તમારે માથાકૂટ થાય, ડોશીબા હાહુ કોમ ના કરે, સોરો રડે, પણ રસોડું બનાવતી વખત થોડીક શાંતિ રાખજો, તો તમારો પરિવાર બગડે ના. બોલ્યું બહાર પડે રોધ્યું વરે પડે, આ કહેવત છે. બોલ્યું બહાર પડે રોધ્યું. બસ એટલું સમજો તો બહુ થઈ ગયું. હા, બોલવા બોલવામાં ઘણો ફેર છે રે. ગમે તેવું ના બોલીએ,
અમુક અમુક જગ્યાએ બેનો વાતો કરે ને તે હોય બોલી જાય, વાત નહીં. આવડો બમગોરો ડોબો વારે તો ગાળ દઈને ડોબાનું પાડું કે છે. હા કે ના? હા કે ના? ડોબાનું દૂધ કાઢે ને ડોબું પગ ઊંચો કરે તોય મારો બોધી. હવે આ તું બોલું એ સંસ્કાર દૂધમાં જાય કે ના જાય? જાય કે ના જાય? અને તમે ડોબાને બોજે એમ કહો તો પાડો તમારે ભેગ થાય. તમે મૂછો વાળા વાપરો પણ તમારું બહુ ચાલે ના ચાલે. તો બધી વાતો છે ખાલી. મારી શરૂઆત અહીંયાથી થાય છે દરરોજ. બોલી બોલો તો મીઠી બોલજો રે મારો ઠાકર કોક દી આવશે. બોલવાનું મીઠું તો કોક દાડ આવે હોંભરશે. સબરી એક જ વાત કરતી હતી, હસતા હસતા વારતી હતી. લોકો મશ્કરીઓ કરે, અમે ઓળે જ જઈને આવ્યા. લોકો મશ્કરીઓ કરે ત્યાં કચરો વારે. 2 કલાકે રસ્તો સાફ કરતી હતી. એટલું શીખો. કોઈ દિવસ વાટ વચ્ચે કોટા ના વાવો, કોઈ દિવસ રસ્તા વચ્ચે પથ્થર ના મેલો, અને રસ્તો ઘર તમારું સાફ રાખો. કોક દાડો ભગવાન આવે. ચોખ્ખાઈ હોય તો ભગવાન આવે. આ શીખજો પાછો. તો અમુક તેઓ મમતા હોરીને થઈને પણ ઘરમાં તમે જુઓ તો તમારે પોણી ના ભાવે. આપણે 2-3 જણાનો વાસનો હેઠો હોય, વાહનો લબડતો હોય, સોરો લબડતો હોય, સોરો બધો તદ્દી વગર ફરતો હોય, હવાનો સંડાસ કરી બપોરે દોડાવતો હોય, અને આ હોય આ બધું ગપ્પો નહીં, જોયેલું છે નજરે. હા, જ્યાં સ્વચ્છતા, જ્યાં પ્રભુતા, જેના ઘરમાં ચોખ્ખાઈ છે, એના ઘરમાં ભગવાન માતાજીનો વાસ છે. એને કે ઠાકર વગલ બોય આવે. તારું આંગળીયું પૂછું. સબરીના ઘરમાં કચરાની ફોંદડી નથી રાખતી. 2 કલાકે વારતી હતી. કદાચ મારો ઠાકર ભગવાન આવી જાય તો. હા, આસુડા પાડીને બોરડી પીવડાવતી જોતી હરીની વાત. ઓખમાંથી ઓસું પાડે અને ઓસું ઝીલતી હતી, અને એ ઓસું બોરને પીવડાવતી હતી. એ કેવો પ્રેમ છે. અને પછી કહેતી હતી તું ક્યારે આવીશ? ભગવાન જે દાડો આવ્યો ત્યારે બધું ભૂલી ગઈ. અને ભગવાનના હાથ છે, પગે 2 હાથમાં મુકાયા, ભગવાનના પગ, અને ઓંખમાંથી ઓસું પાડ્યા, પોતાની ઓંખમાંથી, અને એ ઓસુથી રોમના પગ ધોયા, અને ઓસું પાછા પી ગઈ. ભગવાન ગોંડો થઈ ગયો. પછી બોરો જે હતો ને એ જ બોરનો બોરો હતો. અડધું ખાય ને અડધું રોમને હાલે. લક્ષ્મણને થોડુંક એવું થયું કે આ જાતિની ભીલ, અમે રાજા, હોભરજો ભેદભાવ વાળા, આ ભીલ અમે જાતના રાજા, અને ઓનો એઠો ખવાય લાર વાળો. હે, બહુ લોકોને મળે વાતો સાંભળું છું. તો ચાલે એક જ કટોરી, એક જ વાડકી, એક જ ગિલાસ ચાલે. તો કોથળી તોડે તો એક જ ગિલાસ. પાઉચ 2 જાતના હું બોલું છું. એક પાઉચ બિલ્ડિંગ વાળો ને બીજો પાઉચ ગોઠ વાળો આવે. ગોઠવાળા પાઉચને મારા છોરા છોડે ના, નેચેથી કોણું પાડે એટલે કોથરીને દબાવે. કોથરી કે તું બેટા મારો દાડો આવવા દે, આખો કોણો ના કરું, મારું નામ કોથરી નહીં. અમુક કોથરીઓ ઠઠણે તો જોવાનું ચા પીએ તે ગિલાસો ઓમમ થાય. એ કોની કોથરીઓ? બહુ તો વ્યવહાર થઈ ગયો છે દારૂનો. હા, ઓઢણી હોય તો દારૂ, ચોનલો હોય તો દારૂ, મરી જાય તો દારૂ, 12માં દારૂ, લોકિતમાં દારૂ. તો હારા રડતા રડતા પીને જાય છે. પીધા વગર તો રડાય ના, અને પીધેલા ખૂબ રડે. 2 જણા ભેગા થાય એટલે. હા, એવો એકલો રડે, હાથ જને દબાવે, એટલો અવાજ કાઢે. હા, આપણે ભેગા બેન પીધેલા. વ્યસનો એટલી માજા મૂકે જેની કોઈ સીમા નહીં. એટલો વ્યવહાર છે દારૂનો. હા, લગ્નો હું સમજો તમે એક ડીજે પાછળ 10-10 હજારનો દારૂ પીએ તો વરઘોડો પૂરો થાય. वो तो તમારો ડોશીઓ પીવે છે ગયડો. અમે બારંદાડે જોયું મેં. બોલો, ઉંમર વાળો ડોશી વાતો કરે કે અમે રોજ નહીં પીતો, પણ એકલા વરઘોડો થતા કે 2 કોટાઈ બધા શેલ્ફી ગયો હોય. આગે યાર શશી રોડ તોડી કાઢ્યા ખોદી. મારો મૂળ તાત્પર્ય કહેવાનો સિદ્ધાંત,
દૂષણ નીકળે ક્યારે? તમારા ઘરમાં પ્રેમ પ્રગટ થાય એટલે ઉપાધિ એની મેં તો જતી રહી. મારો અનુભવ બોલે સાહેબ, એને તાલીથી વધાવો. તમારા દિલમાં પ્રેમ વસાવો, ઉપાધિ કોઈ જિંદગીમાં આવે એમ નહીં, કે વ્યસન પણ ના આવે. કેમ? પ્રેમ એટલે તમારા ઘરનું તારું વાગી જાય, લોકલ વસ્તુ અંદર ના આવે. પ્રેમની બાંધેલી તાતણી એને તેડેથી ઘરમાં જાય. પ્રેમનો ઊંટું પટાવો, પ્રેમને ઊંધો પતળાવો એટલે અઢી અક્ષર કીધા. ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. એના જીવનમાં ઉપાધિ મુશ્કેલી કદી ના આવે જ્યાં પ્રેમ પ્રગટ થાય ત્યાં. અને પ્રેમ નહીં ત્યાં લોકો દાડાના 2 લાખ રૂપિયા કમાય છે. મેં જો એક દાડાના 2 લાખ, અરે કરોડો રૂપિયા કમાનારા છે દાડાના, પણ સાહેબ એમને ઊંઘ નહીં આવતી. ગોળીઓ ખાવી પડે, ઊંઘવાની. હા, કઈ એકલું જવાય ના. કદાચ વાટે કોઈ બળું બોલાવી દેતો, અહીં બે તો ઠોકીને બેહવું પડે. કદાચ કશું કોક ગાલી ગયું હોય તો પાણી પીવે તે હરે હરે ના પીવાય. એટલી હોય છે ઉપાધિ છે. પૈસો ઝડપ છે, પણ શું કરવાનું? ધીરુભાઈ અંબાણી સોનો ટાટા બિરલા વાળું ભજન કરે. બધા ઓનલાઈન બેઠા છે 20,000 ના. અઘરું છે ભજન. સત્સંગ સુધી આવે કોણ? જેની પાસેથી બધું છૂટી ગયું છે એટલે સુધી આવે છે. હા, એ એટલે સુધી આવે. બાકી બધું ચોટ્યું છે ને. ઘણા ખરા કંકોત્રી લોકો વાંચે ને તો છેલ્લી લીટી વાંચે. કેટલા વાગ્યાનું છે? કથા પૂરી થાય ને તો છેલ્લા અધ્યાયમાં જ લોકો આવે લગભગ. ચલો હવે કથા પતવા આવી એમ તે તું વાટ જોતેલો પૂરી થતા છીએ. અને ખાઈને મારા છોરા હારું નહીં બોલતા. અમુક તો ખાઈને ગોદા કરે. હા, ખાધા પછી બહુ સારું નહીં બોલતા. અમુક ખાઈને વાતો કરે. ડાઈન નથી યાર, વારો 12 પડ્યા તો પી ગયો હોય, પછી આ લુખેશ ગોદા કરે. જેનું ખાવ એનું સારું બોલો. તમે તો કશું નહીં કરવાના, પણ એને કર્યું છે એનો ઉપકાર માનો. એ બોને તમને મફત લાભ મળ્યો છે, મને તમને. અને ભગવાનને કહેજો બહેનો, તમે પગે લાગો હવે આવો તો, કે ભગવાન મારે ઘેરે કોક દાડો પધારજો, મારે ઘેર આવો પાઠ થાય, મારે ઘેર આવો સંતો પધારે. ભગવાન પાસે માગજો તો ભગવાન તમારે ઘેર કોક દાડ આવે. આ તો બીજું જ માગે આવે. આવું તો માગતો જ નહીં કોઈ. અમારે બંગલો થઈ જાય, અમારી ગાડી મોટી આવી જાય, અમારે તો 10 તોલા હોરું થઈ જાય, મારે સરાન ગોઠવાઈ જાય, પછી તું કપા ના આવે. આ બધો બેઠો તમારો અનુભવ છે ને, ખરો કે નહીં? આ બેઠામાંથી ચાલો ઊંચો હાથ કરાવું. કેટલી બહેનો નીકળે તમારા સાસુ સસરાને પગે લાગતો એવો? ઊંચો હાથ કરો, બધો ઊંચો હાથ કરો, બધો તમારે હાવું કારે પગે લાગેલો? કારે લગ્ન કરીને આવ્યો હતા તેવી 100 રૂપિયા લેવા. ફરી છેલ્લો કારે ડોશી ખાટલેથી ને ઉતરી જાય, ટાણો પડી જાય, ઊંઘમાં ધોમના ટોટિયા હગમાં આવી જતા તો અંબાલાન પાટીએથી કશું કહેવાય ના રહ્યો. હવે હું તમે કઈ કરું, વાતો કરતે રહો ને. એક લીટી હું રોજ મને બહુ જ ગમે કરું. અને ઘણોને અસર થઈ છે એની, મને ખુમારી છે. કોકને અસર થઈ છે આની. હા, બંદૂકની ગોળી છૂટે છે, કોકને તો વાગે. હા, ઘણા વાતો કરે. તમે આટલું બધું બોલો, કોઈ ફેર પડે? મેગું પડે નાય પડે. અમે તો ટોરામ ગોરી મારીએ છીએ, કોકને તો વાગે. પણ તું મારા છોરા ખૂનામ હંતાઈને બેહરે, તને કોણ તારો બાપ મારે બબુ ચક્કર? ટોરામાં ને બેટા મેદાનમાં પછી હું જોઉં. હા, બહુ લોકો વાતો કરે. શું તમને કે અમારો છોરો સુધરતો નહીં? તું સુધર ને પેલો. હા, 99% છોરો બગડે છે કઈ ઘરમાંથી. છોકરો છોરીઓ બગડે છે, બહારથી બગડતો નથી. સાંભળી લેજો, તમે જેવું ઘરમાં બોલો એવું તમારું છોરું. પાંડુરંગ શાસ્ત્રી દાદા બોલ્યા, મોરારી બાપુએ ખુલાસો કર્યો કે તમારા બાળકો હોંફરતા હોય તો ગંદી વાતો ના કરો, ગંદી ગારો ના બોલો, ગંદુ ખાવાની વાત ના કરો. એને બધા તમે તો સોરોન લેવા મોકલો છો. હો ચોકડી પર કાલ મળ્યું નતું વહેલો છે. હવ હાઈટ નું મારું લાવજો ને 4 નું તાર ડોશી નું બંધાઈ લાવજો. જા હવ જા, તાર દાદા આવવાના કલેજી લાવજો. તાર દાદા ને દોત નહીં. હા, તાર દાદા ને પેલો ઊંઠો ગલાય મોડા ઊંઠનો
સોરો લેવા મોકલો. સોરો શીખે કે મેં જોયું છે મોડામાં દોત ને એ સોરો વિમોલો ખાય છે, એને માં લેવા મોકલે. જા લગભગ 200 વિમોલો ખાય છે. બોલો મોડામાં દોત ને વિમલ બોલો તમને શાકમાં નોખી દો ને બધો ના થઈ જાય. દારૂ કરતો ખરાબ વ્યસન છે વિમલ, ખબરદાર. થોડું વ્યસન મૂકીને જજો.